ભગવાન કૃષ્ણ જેણે પ્રતિજ્ઞા કરી છે કે હું કુરુક્ષેત્રના મેદાનમાં શસ્ત્ર નહીં ઉઠાવું, એના હાથમાં હું શસ્ત્ર ઉઠાવડાવીશ. અને ચોથા દિવસનું યુદ્ધ શરૂ થયું. એવું ભયંકર યુદ્ધ થયું. આજ તો ભગવાને સમજી ગયા કે આજ ભીષ્મ દાદા યુદ્ધ કરે છે પણ કઈક અલગ રીતે. રાજ દાદા અર્જુનને મારી નાખ. અને એમાં ભીષ્મ મહારાજે એ બાણ ચડાવી અને રથના ધરામાં માર્યું અને રથને ભાંગીને ભૂકો કર્યો. ભગવાને છલાંગ મારી નીચે ઉતર્યા, અર્જુન પણ છલાંગ મારી નીચે ઉતરી ગયા. રથ ભાંગી ગયો. ભાંગી અને દાદાએ બાણ ચડાવ્યું અર્જુનની સામે. ભગવાને જોયું કે જો આ બાણ છૂટ્યું તો અર્જુન ગયો. અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તૂટેલા રથનું જે પૈડું હતું એ પૈડું ભગવાને ઉઠાવ્યું અને સુદર્શન ચક્રની જેમ પૈડાને ઉઠાવી અને ભગવાને દોટ કાઢી પોતાનું ઉત્તરીય વસ્ત્ર નીચે પડી ગયું. એ ઉત્તરીય વસ્ત્રને લેવા પણ ઊભા નથી રહ્યા. અને અર્જુને ભગવાનના ચરણ પકડ્યા, કહું પ્રભુ પ્રભુ. પણ જ્યારે રથનું પૈડું લઈને આપ દોડ્યા ને એ જ સમયે મારા શસ્ત્ર મેં નીચે મૂકી દીધા. પણ આપ પરમાર્થી તો છો કે મને પણ બચાવી લીધો, અર્જુનને પણ બચાવી લીધો. તમારી પ્રતિજ્ઞા તોડી નાખ. મેં તરત શસ્ત્ર મૂકી અને બે હાથ જોડીને ઊભો રહ્યો કે તમે પ્રતિજ્ઞા કરી હતી કે હું શસ્ત્ર નહીં ઉઠાવું, આ શું છે? અને જ્યારે મેં આ પ્રશ્ન કર્યો ત્યારે તમે રથના પૈડાનો ઘા કરી અને કહ્યું એ તો રથનું પૈડું હતું.